2025માં શનિ સંક્રમણ તમારા જીવનનું ગણિત બદલી નાખશે। શનિદેવ તમને આકાશમાંથી લાવશે અને તમને જમીન પર ફેંકશે। હેલો મિત્રો, સ્વાગત છે તમારી પોતાની ચેનલ પર। આપ સૌનું ફરી સ્વાગત છે। ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ। જ્યોતિષ શાસ્ત્રમાં શનિનું ખૂબ મહત્વ છે। તે સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ છે અને તેના કારણે તે 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે। એટલે કે એક રાશિથી બીજી રાશિમાં ફેરફાર થતાં 2.5 વર્ષનો સમય લાગે છે। આ સમયગાળો જ્યોતિષ શાસ્ત્રની ભાષામાં દૈયા લગ્ન કહેવાય છે। જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિનો અશુભ પ્રભાવ હોય તો તે વ્યક્તિને અશુભ ફળ મળે છે। મતલબ કે જીવનમાં ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડે છે। બીજી તરફ જો વ્યક્તિની કુંડળીમાં શનિદેવને કોઈ શુભ ઘરમાં રાખવામાં આવે તો તે વ્યક્તિને દરેક રીતે સફળતા મળે છે। શનિના શુભ પ્રભાવને કારણે વ્યક્તિ મહેનતુ અને ન્યાયી પ્રેમાળ બને છે। શનિની કૃપાથી વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે। વ્યક્તિ પોતાના કામ પ્રત્યે ગંભીર બની જાય છે। જો જન્મકુંડળીમાં શનિ પીડિત હોય અને અશુભ સ્થાનમાં હોય તો વ્યક્તિને સમસ્યાનો સામનો કરવો પડતો નથી। તમને જણાવી દઈએ કે શનિદેવ 17 જાન્યુઆરી 2023ના રોજ સાંજે 5:40 કલાકે પોતાની રાશિ કુંભ રાશિમાં સંક્રમણ કરશે અને શનિદેવ 29 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં રહેશે। શનિદેવ 29 માર્ચ 2025ના રોજ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે। તેઓ 3 જૂન 2027 સુધી આ રાશિમાં રહેશે। પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું। જો તમે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન દબાવો જેથી કરીને તમે અમારા નવીનતમ આગામી વિડિયોઝની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો। અને આ વિડિયોને લાઇક અને શેર પણ કરો, કારણ કે તમારી દરેક લાઇક અમારું મનોબળ વધારે છે અને તમારો પ્રત્યેક દૃષ્ટિકોણ જાણી અજાણ્યપણે અમને કોઈને કોઈ રીતે આર્થિક મદદ કરે છે। તો ચાલો વિડિયોમાં આગળ વધીએ અને જાણીએ કે 2025માં તમામ 12 રાશિઓ પર શનિદેવની શું અસર થવા જઈ રહી છે। અંક 1, મેષ રાશિની શરૂઆત થશે। સાદે સતી કેવી રહેશે આ વર્ષ, શું કરવું જોઈએ, ઉપાયો, ચાલો તમને જણાવીએ। હાલમાં શનિ તમારી કુંડળીમાં 11મા ભાવમાં બેસીને શુભ પ્રભાવ આપી રહ્યો છે। આ ઘર શનિનું ઘર છે અને તે લાભનું ઘર પણ છે। તે થોડો તણાવ આપતો હોવો જોઈએ, પરંતુ તે તમને 29 માર્ચ 2025ના રોજ લાભ પણ આપશે જ્યારે શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં જશે। પછી તમારી રાશિ પર શનિની સાદે સતીનો પ્રથમ ચરણ શરૂ થશે। પછી શનિ તમારી કુંડળીના બીજા ઘરમાં ગોચર કરશે। આ સમયગાળા દરમિયાન રાહુ અને શનિનો સંયોગ ભાવમાં રહેશે કારણ કે રાહુ અહીં પહેલેથી જ હાજર છે। બીજા ઘરમાં શનિ તમારી કુંડળીના બીજા ઘરને પાસા કરશે જે સંપત્તિ અને પરિવારનું ઘર છે। અને ગુરુ પહેલાથી જ ત્યાં હાજર છે। શનિ પણ છઠ્ઠા ઘર તરફ જોશે જે રોગ અને શત્રુનું ઘર છે। અહીં ગુરુની 5મી દૃષ્ટિ પણ રહેશે જે શુભ રહેશે। આ પછી શનિ પણ તેની 10મી દૃષ્ટિથી 9મા ઘર તરફ જોશે જે ભાગ્યનું ઘર છે। તે ગુરુનું ઘર પણ છે એટલે કે દરેક જગ્યાએ ગુરુ શનિથી તમારું રક્ષણ કરશે। જો તમે તમારા જન્મસ્થળથી દૂર રહેતા હોવ તો આ સાદે સતી તમારા માટે વરદાન બનીને આવી છે। કારણ કે શનિદેવ કર્મ અને લાભ ઘરના સ્વામી હોવાના કારણે ગુરુની રાશિમાં અને ગુરુ સંબંધિત ઘરમાં સંક્રમણ કરી રહ્યા છે। આ તમને તમારા કાર્યક્ષેત્રમાં ઊંચાઈઓ પર લઈ જશે અને તમે મોટું રોકાણ પણ કરી શકો છો। જો તમે શનિની ધીમી ગતિથી કામ ન કરો તો માની લો કે આગામી 5 વર્ષ તમારા જીવનના અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ વર્ષ સાબિત થશે। તમારા પર શનિની સાદે સતીની અસર 31 મે 2032 સુધી રહેશે। જો આપણે વર્ષ 2025ની વાત કરીએ તો શનિ તમારા પર કૃપા કરશે। તમારી આવકમાં અણધાર્યા વધારો થવાની શક્યતાઓ છે અને તમને આ વર્ષે આવકનો ચોક્કસ સ્ત્રોત મળશે। તમે સહન કરેલી બધી મુશ્કેલીઓ અને તમે કરેલી બધી સખત મહેનત, હવે તમને એ બધાનું સારું પરિણામ મળશે। તમારા હૃદયની ઈચ્છાઓ પૂરી થશે અને તમારી મહત્વાકાંક્ષાઓ પણ પૂરી થશે।
તમારી જે યોજનાઓ અટકી હતી તે હવે પૂર્ણ થવા લાગશે અને તમારો આત્મવિશ્વાસ પાછો આવશે. આ સમયગાળા દરમિયાન તમને પૈસાની અછત નહીં લાગે. કોઈ લાયક જ્યોતિષની સલાહ લીધા પછી તમારે શનિનું રત્ન નીલમ ધારણ કરવું જોઈએ અને કોઈ વિદ્વાન પાસેથી તેને પહેરવાની રીત પણ પૂછવી જોઈએ. વિધિ પ્રમાણે શનિના મંત્રોનો જાપ કરો અને દર શનિવારે વ્રત કરો અને શનિદેવને તેલ અર્પણ કરો અને અમાવસ્યા તિથિ પર રક્તપિત્તના દર્દીઓને પૂરી જેવા તેલથી બનેલું ભોજન પીરસો. દાન વગેરે કરો. ચાલો આગળ વધીએ. નંબર 2 વૃષભ. ક્યારેક તમે ચિંતિત હશો, ક્યારેક તમે ખુશ થશો. કોણ જાણે ક્યારે શું થશે? આ વર્ષે તમારી સાથે શનિની સ્થિતિ વૃષભ રાશિના લોકો માટે મિશ્ર પરિણામ આપશે. શરૂઆત અને અંતમાં કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે. વર્ષ 2025ની શરૂઆતમાં શનિ તમારી રાશિના 10મા સ્થાનમાં રહેશે. શનિની આ સ્થિતિ તમારા માટે પરેશાનીભરી રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહેશે નહીં. જો તેમને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ ન મળે તો તેઓ નિરાશ થશે. 29 માર્ચે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કોઈપણ માનસિક સમસ્યા તમને ખૂબ જ પરેશાન કરશે. તેથી વૃષભ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. આ રાશિના જાતકો માટે પહેલાથી કરવામાં આવેલ રોકાણ આ સમય દરમિયાન ફાયદાકારક બની શકે છે. આ સમયે તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા પણ મળી શકે છે. બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે અને મિત્રો સાથે બહાર ફરવા પણ જઈ શકો છો. તમને તમારી કારકિર્દી સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો જંગમ અને જંગમ મિલકતમાં વધારો થઈ શકે છે. તેથી તેમાં પણ તમને ચોક્કસ સફળતા મળશે. વૃષભ રાશિના લોકો માટે આ સમય નોકરીમાં કેટલાક નવા પડકારો ઊભી કરી શકે છે. જો કે તમારી બુદ્ધિમત્તાથી તમે આ સમસ્યાને સરળતાથી ઉકેલી શકશો. ભાઈઓ સાથે ચાલી રહેલ મિલકત વિવાદ કોઈની મધ્યસ્થીથી સમાપ્ત થઈ શકે છે. આ સમયે તમે તમારા પ્રામાણિક કાર્યના સંપૂર્ણ પરિણામો મેળવશો. શનિના અશુભ પ્રભાવથી બચવા માટે 7 પ્રકારના અનાજ અને કઠોળને ભેળવીને પક્ષીઓ માટે છત પર રાખો. શનિદેવની મૂર્તિ પર તલના તેલનો અભિષેક હંમેશા બંગાળ રંગના રૂમાલ સાથે રાખો. જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને કાળા ધાબળા, ચપ્પલ, લોખંડના વાસણોનું દાન કરો. હવે આગળ વધીએ. મિથુન રાશિમાં 3જા નંબરે શનિ તમને ગરીબ બનાવશે કે તમને લાભ આપશે? જાણો વર્ષ 2025માં શનિની સ્થિતિ મિથુન રાશિના જાતકો માટે શુભ ફળ આપશે. વર્ષના અંતમાં કેટલીક સમસ્યાઓ ચોક્કસપણે ઊભી થઈ શકે છે. શનિના શુભ પરિણામને કારણે તેઓ આ વર્ષે ઘણી સિદ્ધિઓ મેળવી શકે છે. વર્ષ 2025ની શરૂઆતમાં શનિ તમારી રાશિથી 9મા સ્થાનમાં રહેશે. શનિની સ્થિતિ તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે. આર્થિક લાભ થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. વેપારમાં નવા પ્રયોગો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જો પૈસા ક્યાંક અટવાયેલા હોય તો તમે ઘર માટે નવી વસ્તુઓ ખરીદી શકો છો. તેથી 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેની મુલાકાત થવાની પૂરી આશા છે. તો મિથુન રાશિના લોકો માટે પણ આ સ્થિતિ ખૂબ જ શુભ સાબિત થવાની છે. તેમના વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જો કે આ માટે તેમને વધુ મહેનત કરવી પડશે. પરંતુ તમને ભવિષ્યમાં ચોક્કસપણે તેના પરિણામો મળશે. તમે આ સમયે ઘર, પ્લોટ અથવા દુકાન ખરીદી શકો છો. પતિ-પત્ની વચ્ચે સારું બોન્ડિંગ રહેશે. બાળકો તરફથી ખુશી મળવાની શક્યતા પણ આ સમયે બની શકે છે. જ્યારે શનિ 13 જુલાઈથી 28 નવેમ્બરની વચ્ચે પશ્ચાદવર્તી થશે ત્યારે મિથુન રાશિના લોકોએ થોડી સાવચેતી રાખવી પડશે. આ સમય તેમના માટે સારો નહીં રહે. તેમની નજીકની વ્યક્તિ તેમને દગો આપી શકે છે. કામનો બોજ એટલો વધી જશે કે તમે તમારા પરિવાર માટે સમય કાઢી શકશો નહીં. આ સમયે કોઈપણ નિર્ણય સમજી વિચારીને જ લો. બીજાના વિચારોથી પ્રભાવિત ન થવા માટે શું પગલાં લઈ શકાય? તમે દર શનિવારે ઉપવાસ કરો અને સાંજે અડદની દાળની ખીચડી બનાવીને શનિદેવને અર્પણ કરો. આ ખીચડી વડે તમારો ઉપવાસ તોડો અને શનિના મંત્ર ઓમ પરાપ્રી સન શનિચરાય નમઃનો જાપ કરો.
શનિ સાથે સંબંધિત વિધિઓ કોઈ યોગ્ય જ્યોતિષની સલાહ લીધા પછી કરો. દર શનિવારે શનિદેવની પૂજા અવશ્ય કરો. ચાલો હવે આગળ વધીએ. નંબર 4. કર્ક રાશિનો અંત. ક્યારે શરૂ થશે શનિની દિનદશા? શુભ દિવસો. આ વર્ષે કર્ક રાશિના લોકો પર શનિનો પ્રભાવ સમાપ્ત થશે. ત્યાર પછી તેમના સારા દિવસો શરૂ થશે. એકંદરે આ વર્ષ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. વર્ષ 2025ની શરૂઆતમાં કર્ક રાશિના લોકો પર શનિની દયાનો પ્રભાવ રહેશે. આ સમય તેમના માટે કષ્ટદાયક રહેશે. આર્થિક નુકસાન થઈ શકે છે. કોઈ કામ બગડી શકે છે. કોઈ જૂની બીમારી તમને પરેશાન કરશે. તમારે ન ઈચ્છવા છતાં નોકરીમાં થોડું કામ કરવું પડી શકે છે. 29 માર્ચ પછી શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે વ્યવસાયની સ્થિતિ પણ સારી રહેશે નહીં. આવું થતાં જ કર્ક રાશિ પર શનિનો પ્રભાવ સમાપ્ત થઈ જશે અને આ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. આ સમયે તેમને નોકરી અને વ્યવસાયમાં લાભ થશે. તમને સ્થાવર મિલકતમાંથી પણ લાભ મળશે. સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે. તમને અનુભવી લોકોનો સહયોગ મળશે જે તમારા માટે શુભ સાબિત થશે. લવ લાઈફમાં પણ મધુરતા રહેશે. નોકરીમાં અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. તમે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરશો જે ભવિષ્યમાં તમારા માટે સારા પરિણામો લાવશે. શનિની પૂર્વગ્રહનો સમયગાળો એટલે કે 13મી જુલાઈથી 28મી નવેમ્બરની વચ્ચેનો સમય કર્ક રાશિના જાતકો માટે મિશ્ર પરિણામ આપશે. આનો અર્થ એ છે કે આ સમયે કેટલીક સારી વસ્તુઓ થશે અને કેટલાક કિસ્સાઓમાં તમારે સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. પરિવારમાં કોઈની તબિયત અચાનક બગડી શકે છે જેના કારણે કોઈને હોસ્પિટલ જવું પડશે. કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. શું પગલાં લઈ શકાય? તમારે કોઈ યોગ્ય જ્યોતિષની સલાહ લીધા પછી સરતીનું બ્લુ સેફાયર પહેરવું જોઈએ. તેનાથી તમને ફાયદો થશે. દર શનિવારે શનિદેવના મંત્રોનો જાપ કરો. લોટના ગોળા બનાવો અને તેને માછલીઓ માટે તળાવ અથવા નદીમાં મૂકો. રક્તપિત્તના દર્દીઓની સેવા કરો એટલે કે ખોરાક, ચંપલ, ધાબળા વગેરેનું દાન કરો. તમારા હેઠળ કામ કરતા લોકોને બિનજરૂરી રીતે હેરાન ન કરો. ચાલો હવે આગળ વધીએ. 5મા નંબરની સિંહ રાશિની શરૂઆત થશે. ખરાબ સમય કેવી રીતે પસાર થશે? વર્ષ 2025માં શનિના પ્રભાવથી સિંહ રાશિના લોકો પર કેવું રહેશે આ વર્ષ? જેના કારણે આ લોકો માટે આ સમય સારો નહીં હોય. તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વર્ષની શરૂઆતમાં શનિ તેમની રાશિથી 7મા ભાવમાં રહેશે. આ સમય દરમિયાન પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થશે. કેટલાક કિસ્સાઓમાં આ વિવાદ મોટું સ્વરૂપ પણ લઈ શકે છે. 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે પ્રેમી યુગલોનું બ્રેકઅપ પણ થઈ શકે છે. તો આ રાશિ પર શનિની દયાની અસર શરૂ થશે. આ રાશિના લોકો માટે આ સ્થિતિ સારી રહેશે નહીં. તેમની તબિયતમાં ઉતાર ચઢાવ આવી શકે છે. કોઈ જૂની બીમારી ફરી એકવાર સામે આવી શકે છે. તમે ઈચ્છતા ન હોવ તો પણ તમારે કોઈની પાસેથી પૈસા ઉછીના લેવા પડી શકે છે. સરકારી કામ પણ અટકી શકે છે જેના કારણે માનસિક તણાવની સ્થિતિ સર્જાશે. પારિવારિક બાબતોમાં અપમાનની સ્થિતિ બની શકે છે. આયોજિત કાર્યો પૂર્ણ થશે નહીં. 12મી જુલાઈથી 28મી નવેમ્બર દરમિયાન શનિદેવ ઉલટા માર્ગે ચાલશે ત્યારે સમય નકામા કાર્યોમાં પસાર થશે. તેથી આ રાશિના લોકોને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે. કેટલાક લોકો તેમની સારી માનસિકતાનો ફાયદો પણ ઉઠાવી શકે છે. જેના કારણે તેમને મોટું નુકસાન થશે અને કોર્ટમાં પણ જવું પડી શકે છે. આ સમયે કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો નહીં તો પછી તમને પસ્તાવો થશે કે શું પગલાં લઈ શકાય. દર અમાવસ્યાએ તળાવમાં માછલીઓ માટે લોટના ગોળા બનાવો અને તેલમાં તળેલા કાળા ચણા ભેંસને ખવડાવો. શનિદેવને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરો. ઓમ હરિ લજન સમાભસ્મ રવિપુત્રમ જામ ગજમ શયા માર્તન સામત તમમ સચમ. દર શનિવારે કાળા કૂતરા અને કાળી ગાયને રોટલી ખવડાવો. શનિદેવને તલમાંથી બનાવેલી વાનગીઓ અર્પણ કરો. નંબર 6 કન્યા. ક્યારે શરૂ થશે સારા દિવસો? કેમ થશે ખાસ?
આ વર્ષે શનિની સ્થિતિ કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2025માં શુભ ફળ આપશે. આ સમયે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થશે. વર્ષ 2025ની શરૂઆતમાં શનિ કન્યા રાશિમાંથી 6ઠ્ઠા સ્થાનમાં રહેશે. આ રાશિના લોકો માટે આ સ્થિતિ શુભ રહેશે. તેમને જૂના રોગોથી રાહત મળશે અને શત્રુઓ હાવી થઈ શકશે નહીં. આર્થિક લાભની સંભાવના પણ બની શકે છે. નોકરી ધંધાની સ્થિતિ ફાયદાકારક રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ પછીનો સમય કન્યા રાશિના લોકો માટે મિશ્રિત પરિણામ આપશે. કાર્યમાં પ્રગતિ થશે. તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો. જો કોઈ સરકારી કામ અટક્યું હોય તો તેમાં પણ સફળતા મળી શકે છે. જો કોઈ કોર્ટ કેસ વિચારણા હેઠળ હોય તો તમારી ક્ષમતા સામે આવશે, તેથી તમને તેમાં સફળતા મળી શકે છે. આ સમયે નવું વાહન ખરીદવાની શક્યતાઓ પણ છે. નોકરીમાં તમારી યોગ્યતાના આધારે તમને પ્રમોશન મળી શકે છે. પ્રેમ લગ્નમાં તમને સફળતા મળી શકે છે. 12 જુલાઈથી 28 નવેમ્બરની વચ્ચે શનિ ગ્રહ વક્રી થશે. આનો અર્થ એ છે કે આ રાશિના લોકો વાંકાચૂકા દિશામાં આગળ વધશે. આ સમયે નાની મોટી દુર્ઘટના થઈ શકે છે. જો તમે ન ઈચ્છતા હોવ તો પણ તમારે આ સમય દરમિયાન કેટલાક કામ કરવા પડશે. શનિ સાથે જોડાયેલા અશુભ પરિણામોથી બચવા માટે દર શનિવારે શનિ મંત્રનો જાપ કરો. તેના માટે કાળી તુલસીની માળાનો ઉપયોગ કરો. નૌકાની કીલની વીંટી બનાવો અને શનિવારે મધ્ય આંગળીમાં પહેરો. આનાથી પક્ષીઓ માટે અનાજ રાખો અને માછલીઓ માટે તળાવમાં અનાજ નાખો. દર શનિવારે શનિદેવની પૂજા કરો અને તેમને તેલનો અભિષેક કરો. અંક 7 તુલા નોકરી કે ધંધો, જે લાભદાયક રહેશે અને શુભ ફળ આપશે. વર્ષ 2025માં તુલા રાશિના જાતકો માટે શનિની સ્થિતિ શુભ રહેશે. વર્ષના છેલ્લા કેટલાક મહિનાઓને બાદ કરતા બાકીનો સમય તેમના માટે સારો રહેવાનો છે. નાણાકીય લાભની સાથે સાથે અન્ય લાભ પણ થશે. વર્ષ 2025ની શરૂઆતમાં શનિ તુલા રાશિમાંથી 5મા સ્થાનમાં રહેશે. આ સ્થિતિ શુભ પરિણામ આપશે. ભવિષ્ય સાથે જોડાયેલી આ યોજનાઓ વિશે વિચારીશું અને અમે તે યોજનાઓ પર કામ પણ શરૂ કરીશું. આ યોજનાઓનો લાભ પણ નજીકના ભવિષ્યમાં જોવા મળશે. પરિવારમાં ખુશીઓ રહેશે. તમને મનપસંદ ભોજન પણ મળશે. 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિની આ સ્થિતિ પણ શુભ ફળ આપશે, જેમાં તેમને સફળતા પણ મળશે. અવિવાહિત લોકો માટે યોગ્ય સંબંધો આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. વિરોધીઓ ઈચ્છે તો પણ કંઈ કરી શકશે નહીં અને પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. દશાંશ 3 જુલાઈથી 28 નવેમ્બર સુધી શનિ ગ્રહ પાછળ રહેશે, એટલે કે વિરુદ્ધ દિશામાં આગળ વધશે. તુલા રાશિના લોકો માટે શનિની આ સ્થિતિ સારી ન કહી શકાય. તેમની નજીકની વ્યક્તિ તેમના વિશ્વાસમાં દગો કરી શકે છે. પૈસાની બાબતમાં પણ સાવધાની રાખવી પડશે. વાહન અકસ્માત વગેરેના કારણે ઈજા થવાની સંભાવના છે. દુશ્મનો ભેગા થઈને તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. શું પગલાં લઈ શકાય? એક પીપળાના વાસણમાં તેલ લો અને તેમાં તમારો ચહેરો જોયા પછી આ તેલ વાસણની સાથે કોઈને દાન કરો. કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર ન કરો કે કોઈને દુઃખ ન આપો. તમારી ઈચ્છા મુજબ જરૂરિયાતમંદોને ભોજન, વસ્ત્ર વગેરેનું દાન કરો. દર શનિવારે શનિદેવની પૂજા કરો અને વિધિ પ્રમાણે મંત્રોનો જાપ કરો. હવે આગળ વધીએ. નંબર 8 વૃશ્ચિક. શનિનો પ્રભાવ ક્યારે સમાપ્ત થશે અને સારા દિવસોની શરૂઆત થશે? વર્ષ 2025ની શરૂઆતમાં વૃશ્ચિક રાશિના લોકો શનિના પ્રભાવથી પ્રભાવિત થશે, જે 29 માર્ચ સુધી ચાલશે. ત્યારબાદ દૈયાનો અંત આવશે અને આ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. વૃશ્ચિક રાશિના લોકો વર્ષ 2025ની શરૂઆતમાં શનિના પ્રભાવમાં રહેશે. આ સમય દરમિયાન તેમની તબિયત પણ બગડી શકે છે. તેમને હોસ્પિટલ જવું પડશે અને ઘણા પૈસા પણ ખર્ચ થઈ શકે છે. શક્ય છે કે તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવા પડશે. વર્ષની શરૂઆતમાં શનિ 29 માર્ચે કુંભ રાશિમાં હશે.
આ ગ્રહ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આવું થતાં જ વૃશ્ચિક રાશિના લોકો પર શનિની ધીરજની અશુભ અસર સમાપ્ત થઈ જશે અને તેમના માટે સારો સમય શરૂ થશે. નોકરી અને વ્યવસાય લાભદાયક બનશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ સમાપ્ત થશે અને પરિવારમાં કોઈ શુભ ઘટના પણ બની શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. નોકરીમાં આપેલા લક્ષ્યો સમયસર પૂરા થઈ શકે છે. આ વર્ષે સારી વૃદ્ધિ થશે અને પ્રમોશન પણ શક્ય છે. 3 જુલાઈથી 28 નવેમ્બર સુધી શનિ વક્રી ચાલશે એટલે કે વાંકાચૂકા માર્ગે ચાલશે. વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય પરેશાનીભર્યો રહેશે. આ સમય દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી શકે છે, જેનાથી તમને ઘણી મુશ્કેલી થશે. તમે દુશ્મનોના કોઈ કાવતરાનો શિકાર પણ બની શકો છો. પતિ પત્ની વચ્ચે અવારનવાર થશે ઝઘડા. શું પગલાં લઈ શકાય? તમે દર શનિવારે શનિદેવને અડદની દાળની ખીચડી અર્પણ કરો અને તેને ભોજન તરીકે ખાઓ. જરૂરિયાતમંદોને કાળા ધાબળાનું દાન કરો, તેનાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. દર શનિવારે શનિદેવના મંત્રોનો જાપ કરો. દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી શનિ ચાલીસાનો પાઠ કરો. સરસવના તેલના 11 દીવા પ્રગટાવો અને શનિદેવની આરતી કરો. 9મા નંબરના ધનુરાશિ શનિની છાયામાં રહેશે. તમે પરેશાન રહેશો, તમને આર્થિક નુકસાન નહીં થાય. સફળતા વર્ષ 2025ની શરૂઆત ધનુ રાશિના લોકો માટે શુભ રહેશે. પરંતુ 29 માર્ચથી આ રાશિ પર શનિનો પ્રભાવ શરૂ થશે અને આ પછીનો સમય તેમના માટે ખૂબ જ કષ્ટદાયક રહેશે. વર્ષની શરૂઆતમાં શનિની સ્થિતિ તમારા માટે ફાયદાકારક રહેશે. આ સમય દરમિયાન તમે કોઈપણ મોંઘી ખરીદી પણ કરી શકો છો. તમારા સંપર્કોનું વર્તુળ વધશે, તેનાથી તમને જ ફાયદો થશે. ત્રીજો શનિ તમારી કાર્યસ્થિતિમાં સુધારો કરી શકે છે અને આર્થિક લાભની તકો પણ ઊભી કરી શકે છે. 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ ધનુ રાશિ પર શનિની દૈહિક શરૂઆત થશે, જેની અસર આખું વર્ષ રહેશે, જે દરમિયાન તેમની સાથે કોઈ અપ્રિય ઘટના બની શકે છે. આ સમયે તેઓએ વાહનો વગેરે સાવધાનીપૂર્વક ચલાવવું પડશે અને જોખમી કાર્યો કરવાનું પણ ટાળવું પડશે. તેમને કોઈ અશુભ સમાચાર પણ મળી શકે છે અને કોઈ સરકારી કામમાં ફસાઈ શકે છે. જો કોઈ જૂનો વિવાદ છે તો તે ફરી એકવાર ભડકી શકે છે. નોકરી ધંધામાં પણ પતન થશે. કોઈ કામમાં ઇચ્છિત સફળતા નહીં મળે. 13મી જુલાઈથી 28મી નવેમ્બર સુધી શનિ પૂર્વવર્તી સ્થિતિમાં રહેશે એટલે કે તે ઉલટી દિશામાં આગળ વધશે. આ સમયગાળા દરમિયાન ધનુ રાશિના લોકોને થોડી રાહત મળશે અને ઓછા ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમને નોકરી અને વ્યવસાયમાં પણ આંશિક સફળતા મળી શકે છે. શનિદેવના મંત્રોનો જાપ કરવા માટે તમે કયો ઉપાય લઈ શકો છો? જાપ પૂર્ણ થયા પછી દર શનિવારે બ્રાહ્મણને દક્ષિણા સાથે વસ્ત્ર વગેરેનું દાન કરો. દર શનિવારે શનિ મંદિરમાં બેસીને શનિ ચાલીસાનો પાઠ કરો. દરેક અમાવસ્યા પર રક્તપિત્તીઓને ભોજન કરાવો. મંદિરના અન્ય વિસ્તારોમાં 7 પ્રકારના અનાજ અને કઠોળનું દાન કરો. નંબર 10. મકર રાશિને ક્યારે મળશે સાદે સતીથી શું ફાયદો? વર્ષની શરૂઆતમાં મકર રાશિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ રહેશે. સાદે સતીની અસર આ રાશિ સાથે 29 માર્ચે સમાપ્ત થશે. આ પછીનો સમય મકર રાશિના લોકો માટે શુભ રહેશે. સાવચેત રહો. શનિની સાડાસતી 2025ની શરૂઆતમાં મકર રાશિ પર અસર કરશે. આ સમયગાળા દરમિયાન તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થશે. વ્યાપાર અને નોકરીની સ્થિતિ પણ બહુ સારી નહીં હોય. જીવનમાં ઉતાર ચઢાવ આવશે. 29 માર્ચ સુધી શનિ કુંભ રાશિમાં રહેશે. ત્યાં સુધી માત્ર મકર રાશિના લોકોને જ સાડે સતીની અસર થશે. જેમ જેમ શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે કે તરત જ મકર રાશિના લોકો પર સાડે સતીની અસર સમાપ્ત થઈ જશે. અને આ રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થશે. તેઓ તેમના ખોવાયેલા પૈસા પાછા મેળવી શકશે. નોકરીમાં પ્રગતિ થશે. જે લોકો બેરોજગાર છે તેમને તેમની પસંદગીની નોકરી મળી શકે છે. શત્રુઓ ઈચ્છે તો પણ તેમને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે.
લવ લાઈફની સમસ્યાઓ હલ થઈ શકે છે. તમને પારિવારિક સુખ મળશે. તમને તમારા સાસરિયાઓ તરફથી કોઈ સારા સમાચાર મળશે. ઇચ્છિત ભોજન મળ્યા પછી ખુશીમાં વધુ વધારો થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 13 જુલાઈથી 28 નવેમ્બર સુધી શનિ પૂર્વવર્તી સ્થિતિમાં રહેશે. આ સમય દરમિયાન મકર રાશિના જાતકોએ થોડું સાવધાન રહેવું પડશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે. પૈસાની બાબતમાં વ્યક્તિ પોતાની વ્યક્તિ સાથે છેતરપિંડી કરી શકે છે. નોકરીમાં કોઈ મુદ્દા પર અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે. તમે શું પગલાં લઈ શકો છો? કોઈ લાયક વિદ્વાનની મદદથી તમારા ઘરમાં શનિ યંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો. શનિવારે શનિદેવને અડદની ખીચડી અર્પણ કરો અને દર શનિવારે 11 દીવાથી આરતી કરો. શનિ મૂર્તિ પર સરસવનું તેલ ચડાવો અને કાળા વસ્ત્રો, ફૂલ વગેરે ચડાવો. દર અમાવસ્યાના દિવસે રક્તપિત્તના દર્દીઓને તેલમાંથી બનાવેલ ભોજન જેમ કે ભાજી પૂરી માલપુહે વગેરે ખવડાવો. જરૂરિયાતમંદ લોકોને પગરખાં, ચપ્પલ, કપડાં, ધાબળા વગેરેનું દાન કરો. ચાલો હવે આગળ વધીએ. 11મો નંબર ક્યારે આવશે? વર્ષનો સૌથી ખરાબ સમય? અસફળ. આ આખું વર્ષ કુંભ રાશિના જાતકોને શનિની સાદે સતીથી અસર થશે. શનિ 29 માર્ચ સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ તે મીન રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિના લોકો માટે આ વર્ષ 2025ની શરૂઆતમાં કુંભ રાશિમાં રહેશે. આ સમયે કુંભ રાશિ પર સાદે સતીનો બીજો તબક્કો આવશે જે ખૂબ જ કષ્ટદાયક સાબિત થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. પૈસાને લઈને પણ કોઈની સાથે વિવાદ થઈ શકે છે. થઈ રહેલા કામ અટકી શકે છે. કોઈ મોટો પારિવારિક વિવાદ પણ થઈ શકે છે. વર્ષના પ્રથમ 3 મહિનામાં કુંભ રાશિ પર સાદે સતીનો બીજો તબક્કો થશે. 29 માર્ચે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે કે તરત જ સાદે સતીનો ત્રીજો ચરણ શરૂ થશે. જે આખું વર્ષ ચાલશે. આ સમય પણ તેમના માટે સારો નહીં રહે. પૈસા સંબંધિત કામ બગડી શકે છે. ઉધાર લીધેલા પૈસા અટકી શકે છે. ધંધાકીય નોકરીની સ્થિતિ બગડી શકે છે. કોર્ટ કેસમાં તમારે હારનો સામનો કરવો પડશે. તમે ગમે તેટલી મહેનત કરો, તમને સમાન લાભ નહીં મળે. આ સમયે કોઈ અકસ્માત થવાની સંભાવના છે. જુલાઈથી 28 નવેમ્બર સુધીનો સમય કુંભ રાશિના લોકો માટે વધુ ખરાબ રહેશે. કારણ કે આ સમયે શનિ વક્રી થશે એટલે કે તે વિપરીત દિશામાં જશે. પિતાને પુત્ર સાથે વિવાદ થઈ શકે છે અને પત્નીનો પતિ સાથે વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ ઇચ્છિત સફળતા મેળવી શકશે નહીં. તમારા કેટલાક લોકો તમને દગો પણ આપી શકે છે. જો તમે ન ઇચ્છતા હોવ તો પણ તમારે કેટલાક કામ કરવા પડશે. અને દરરોજ તેની પૂજા કરો. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. અને દરરોજ તેમાં પાણી નાખો. જેમ જેમ આ છોડ વધશે તેમ શનિદેવની કૃપા તમારા પર વધશે. દર શનિવારે રક્તપિત્તના દર્દીઓને ભોજન, કપડાં, અનાજ વગેરેનું દાન કરો. ચંપલ અને ચપ્પલનું દાન કરો અને વિધિ પ્રમાણે દર શનિવારે શનિદેવના મંત્રનો જાપ કરો. નંબર 12 મીન રાશિના જાતકોને આખું વર્ષ ચિંતા રહેશે. બજેટ બગડી શકે છે. ટ્રાન્સફર થઈ શકે છે. શનિની સાદે સતીનો બીજો ચરણ વર્ષ 2025 દરમિયાન મીન રાશિના લોકો પર રહેશે. તેમના જીવનમાં સમસ્યાઓ આવતી અને જતી રહેશે. વારંવાર આર્થિક નુકસાનની સ્થિતિ રહેશે. વર્ષ 2025માં શનિની સાદે સતીનો પ્રભાવ સમગ્ર સમય મીન રાશિ પર રહેવાનો છે. સાદે સતીનો પ્રથમ ચરણ 29 માર્ચ સુધી મીન રાશિ પર રહેશે. આ સમયગાળા દરમિયાન તેમના જીવનમાં સમસ્યાઓ રહેશે. કોઈ મોટા ખર્ચને કારણે બજેટ બગડી શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ સમસ્યાઓ થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં રહેશે. 2 માર્ચે શનિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આવું થતાં જ મીન રાશિમાં સાદે સતીનો બીજો તબક્કો શરૂ થશે. સાદે સતીનો બીજો તબક્કો, જે આખું વર્ષ ચાલશે, તે ખૂબ જ મુશ્કેલીભર્યો છે. આ વર્ષે તેમના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે અને વૃક્ષ સંબંધિત રોગો તેમને પરેશાન કરશે. કામકાજમાં કોઈ મોટી વાત અટકી શકે છે.
તમે અનિચ્છનીય જગ્યાએ ટ્રાન્સફર પણ થઈ શકો છો. તમે ઓફિસ પોલિટિક્સનો શિકાર બની શકો છો. આ સમયે તમારા પર પૈતૃક સંપત્તિ વેચવાની સ્થિતિ પણ આવી શકે છે. 13 જુલાઈથી 28 નવેમ્બર સુધી શનિદેવ વક્રી સ્થિતિમાં રહેશે. આ સમયે મીન રાશિના લોકોને થોડી રાહત મળી શકે છે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. સ્વાસ્થ્યમાં આંશિક સુધારો થઈ શકે છે. અપરિણિત લોકો માટે પણ યોગ્ય સંબંધો આવી શકે છે. તમે આ સમયગાળા દરમિયાન સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકો છો. તમારે દર શનિવારે શનિદેવની મૂર્તિને સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ. શક્ય હોય તો શનિવારે પણ ઉપવાસ કરો. દર શનિવારે શનિદેવને મીઠી પૂરી ચઢાવો. દરેક અમાવસ્યાએ શનિદેવને યાદ કરીને નદીમાં મુઠ્ઠીભર કાળું તેલ વહેવડાવો. લોખંડના વાસણો, તેલ, અનાજ, ધાબળા વગેરેનું દાન કરો. કોઈ યોગ્ય જ્યોતિષની સલાહ લઈને યોગ્ય પ્રક્રિયા મુજબ શનિનું રત્ન નીલમ ધારણ કરો. મિત્રો, આજ માટે આટલું જ. તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? કૃપા કરીને અમને ટિપ્પણી કરીને જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. તો મિત્રો, મળીશું આગામી વિડિયોમાં નવી માહિતી સાથે. ભગવાન તમને બધાનું ભલું કરે. જય શ્રી કૃષ્ણ મિત્રો.